સુરતમાં ઇન્ડિયન બેંકના મેનેજરના આપઘાત મામલે આખરે મેનેજરની પરિણીત પ્રેમિકા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અડાજણ પોલીસે પરિણીત પ્રેમિકા પૂજા કાપડિયા સામે ફરિયાદ નોંધી છે. જાન્યુઆરી 2025માં ઇન્ડિયન બેંકના મેનેજરે આપઘાત કરી લીધો હતો. ત્યારે પરિણીત પ્રેમિકા પૂજાએ મેનેજર અમનને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. વેસુ સ્થિત ઇન્ડિયન બેંકમાં મૃતક અમન ભાર્ગવ મેનેજર હતો. અમન ભાર્ગવની સોસાયટી નોટ પ્રેમિકા પૂજાના પર્સમાંથી મળી આવી હતી. ત્યારે આખરે 2 મહિના બાદ અડાજણ પોલીસે વિધિવત ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.